તો ગાંધીભૂમિ પોરબંદર ખાડા નગરી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। વરસાદ બાદ હાલ શહેરના મુખ્ય માર્ગો જાણે કે ખાડા બની ગયા છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે તે ખ્યાલ નથી આવી રહ્યો। શહેરના તમામ રસ્તાઓમાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે વેપારીથી લઈને સ્થાનિકો વાહન ચાલકો પરેશાન છે। દિવસમાં અનેક અકસ્માત થાય છે। સિનિયર સિટીઝનને તો ચાલીને જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। કોંગ્રેસે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી અને પાલિકાની પૂર્વ બોડી સામે તપાસની માંગ કરી તો પાલિકા પ્રમુખે નજીકના દિવસોમાં કામગીરી શરૂ કરવાની વાત કરી હતી। સુદામા ચોકમાં મેન એરિયામાં બહુ ખાડા થઈ ગયા છે વરસાદના કારણે અને હાજીબંડાની સામે પણ બહુ ખાડા થઈ ગયા છે। અત્યારે પ્રવાસીઓને પણ બહુ તકલીફ થાય છે અને અવારનવાર એક્સિડન્ટ થતા રહે છે, અકસ્માત થાય છે। વર્ષમાં જે આધુનિક સરકાર આવી ને આધુનિક રસ્તા બનાવ્યા, દર વર્ષે રસ્તા બનાવે છે છતાં એક ખાલી બે ઝાપટા પડે છે વરસાદમાં ધોવાઈ જાય છે। રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે, જો આમાં સરકાર ધ્યાન નહીં આપે, નગરપાલિકા છે, નગરપાલિકાના સત્તાધીશો છે, તો અમારે ન ચાહીએ ગાંધી ચિંધીઓ પકડવો પડશે અને ઉપવાસ આંદોલન કરવું પડશે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આપણે લોકોએ સરકારશ્રીમાં તથા કમિશનરમાં અરજી કરેલી છે અને ટૂંક સમયમાં જે નાગરિકોને ખાડામાં એક્સિડન્ટનો પ્રોબ્લેમ ના થાય એના માટે થઈને આપણે મંજૂરી માટેનું પત્ર કરેલું છે અને ટૂંક સમયમાં આપણે કાર્યવાહી ચાલુ કરી દઈશું। આ ફેરે અતિવૃષ્ટિ એવી હતી કે ગમે એટલું સારું કામ હોય તો પણ ચેલેન્જ થાય, એમ છતાં પણ અમે લોકોએ રિપોર્ટ મંગાવેલા છે।